मान सम्मान पे बात करी ना करी અમે બી માન સન્માન સાથે અને અમને આજના દિવસે આ બધું ના હોય યાર આજે તો ઘડી મળી ગયો આજે તો યાર મારે કશું કહેવાનું આજે તો ભક્તિની વાત કરતી ના કરાય આજના દિવસે તો અમે બી સાથે પબ્લિક છે બધાની સાથે એટલે આજે મોજ કરો બધા આનંદનો દિવસ બનાવો અમે તો શુભેચ્છાઓ પાઠવી દીધી 4 મહિનાના સંગઠન કરી આવતી એ નથી અમે બેઠા છીએ વાત અને ગામના જે ભેગા નહીં આવવાના તમે તમારી ભાષા નહીં કરીએ અમે એન્શ્યોર બેન અમને તો કે તમારા બધા સંકલન થઈ ગયા મને સંકલન કરી વાત કરો અમે વાત કરી છે આજે વાત ખોટો વિરોધ થઈ રહ્યો છે આ પછી તમે અમારી જોડે જોડાવો યાર તમારા સભ્યો અમે તમારી સાથે છીએ તમારી ઓકે બેન, આ વિપક્ષની જે ઓફિસ ફાળવવાની જે અહીંયા આગળ જે બાબત ચાલી રહી છે એ શું છે? છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાની અંદર વિપક્ષનું કાર્યાલય હતું. એ વિપક્ષનું કાર્યાલય નગરપાલિકાએ અમને સંકલનમાં લીધા સિવાય બીજી શાખાને ફાળવી દીધું છે. એમનો બદ ઇરાદો વિરોધ પક્ષ હોવો જ ન જોઈએ એવી નીતિથી એમણે વિરોધ પક્ષને સંકલનમાં લીધા સિવાય બીજી શાખાને ફાળવી દીધું છે. આજે એના માટે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે ગઈકાલે ચીફ ઓફિસરથી ટેલિફોનિક વાત કરી. ચીફ ઓફિસરે આ અંગે સ્પષ્ટ ના પાડી હતી. એમ છતાં પણ આ લોકોએ બીજી શાખાને ફાળવી દીધી છે ઓફિસ. આજે અમે વિરોધ પક્ષના તમામ સદસ્યો સાથે મળી અમે પ્રમુખને મળ્યા છીએ અને અમે અમને સ્પષ્ટ વાત કરી છે કે જ્યારે તમારે પ્રજાની સગવડતા માટે આ શાખા સેનિટેશનને આપવાની હતી ત્યારે તમારી ફરજ હતી કે વિરોધ પક્ષને તમારે સંકલનમાં લેવો જોઈએ. એ નથી લીધો. તમે અમારી પાસેથી અમારી બેઠક વ્યવસ્થા અમારી ઓફિસ નહીં પણ પ્રજાના લોકોના પ્રશ્નો માટે જે અહીંયા આવતા હતા એ તમે છીનવી લીધી છે. ત્યારે આજના દિવસની અંદર અમને આ જ બિલ્ડિંગની અંદર પ્રમુખની ઓફિસની બાજુવાળી ઓફિસ ફાળવવામાં નહીં આવે તો અમે અહીંયાથી ઊભા નહીં થઈએ. અને એમ છતાં બી એમણે એમની જ મનમાની કરવી હોય અને વિરોધ પક્ષ જોઈતો જ ન હોય તો અમે પ્રજાના પ્રશ્નો માટે અહીંયા આગળ બેઠા છીએ. ત્યારે નગરપાલિકાના કેમ્પસની અંદર ટેન્ટ બાંધી અને અમે વિરોધ પક્ષની ઓફિસ કરીને બેસીશું. વિરોધ પક્ષના નેતાની વરણી કેટલા સમયમાં થશે? વિરોધ પક્ષના નેતાની વરણી જ્યારે બી થાય ત્યારે, પણ અત્યારે અમે 12 સભ્યો વિરોધ પક્ષના નેતા જ છીએ. અમે એમ સમજીને ચાલીએ છીએ.